વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 7 છે એનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે બાળકો શાંતિથી આ પાઠ સમજો એવી મારી આશા છે. પાઠ નંબર 7 સંહતિ કાર્ય સાધિકા. આપણે પાઠ નંબર 2 થી 6 એ અભ્યાસ કર્યો છે. આજે આપણે આગળ પાઠની વાત કરીએ છીએ. સંહતિ કાર્ય સાધિકા એટલે કે સંગઠનથી જ કાર્ય સિદ્ધ થાય છે. સંગઠન એકતા હોય તો કાર્ય સિદ્ધ થાય એવી વાત આ પાઠમાં કરવામાં આવી છે. સંહતિ એટલે સંગઠન અને કાર્ય સાધિકા એટલે કાર્ય સિદ્ધ કરવું. આ પાઠ આપણે જોઈએ તો કે ભાઈ હિતોપદેશ નામનો જે ગ્રંથ છે, હિતોપદેશ, જેના રચયિતા છે નારાયણ ભટ્ટ કે નારાયણ પંડિત, પણ નારાયણ ભટ્ટ એની અટક અને પંડિત એ કહેવાતા. એટલે નારાયણ પંડિત ભટ્ટ રચિત એ હિતોપદેશ નામનો ગ્રંથ છે. પશુ પક્ષી પ્રાણી કથાઓનો લખાયેલો એક વિશ્વ સાહિત્યને આ બીજા નંબરનો એક ગ્રંથ છે. જે સર્વપ્રથમ લખાયેલો પંચતંત્ર વિષ્ણુ શર્મા રચિત, એવો બીજો છે નારાયણ ભટ્ટ રચિત, નારાયણ પંડિત રચિત. 9મી સદીમાં આની રચના કરવામાં આવી હતી અને નીતિબોધ આપનારી પ્રાણી કથાઓનો આમાં સમાવેશ થાય છે. ઘણી બધી વાર્તાઓમાંની એક વાર્તા અહીંયા આપવામાં આવી છે. હિતોપદેશ, સંધિ, વિગ્રહ, મિત્રલાભ, મિત્રભેદ એવા 4 વિભાગ એ હિતોપદેશની અંદર આપવામાં આવેલા છે. મિત્રલાભ, મિત્રભેદ, સંધિ અને વિગ્રહ. બરાબર. તો એમાંની એક વાત છે અહીંયા આપવામાં આવી છે, એનો આપણે અભ્યાસ કરીએ છીએ. સંગઠનથી કેટલું કાર્ય સિદ્ધ થાય છે એની વાત એ આ પાઠ આપણને કહે છે કે ભાઈ એકતાથી જ કાર્ય સિદ્ધ થાય છે. માત્ર મનોરથ કે માત્ર કહેવાય કે એકલતાથી નહીં, પણ એકતાથી કાર્ય સિદ્ધ થાય. એટલે કે જેટલી એકતા જેટલો સંપ, સંહતિ કાર્ય સાધિકા. બરાબર. સંગઠનથી કાર્ય સિદ્ધ થાય. સંપ ત્યાં જંપ, વિના સહકાર નહીં ઉદ્ધાર. એકલતામાં કાંઈ મળતું નથી. એટલે કે હંમેશા સંપ રાખવો જોઈએ એવી વાત આ પાઠ દ્વારા કહેવામાં આવે છે. એમાં એક ચિત્રગીવ નામનું જે કબૂતર જે છે, અને કબૂતર એ કહેવાય કે પોતે કબૂતરોનું ટોળું છે, ગ્રુપ છે, એ આકાશમાં ઉડ્ડયન કરતું હતું. અને એમાં એ કહેવાય કે અરણ્ય જંગલ વનમાં એ આવી અને બેસે. એમાં કોઈ કબૂતરે કીધું કે ભાઈ અહીંયા ચોખાના દાણા છે, ચાલો જઈએ. તો ઘણાએ ના પાડી કે ભાઈ આ તો ન જવાય, અહીંયા તો કહેવાય કે કોઈનું રહેણાંક છે નહીં અને ખોટા હેરાન થશું, પરેશાન થશું. ત્યારે ફરી પાછું કોઈકના કહેવાથી લોભે લાલચ જાય એમ કરી અને લોભ લાલચ છે એ વધારે કે બુરી છે, એ પોતે ત્યાં ગયા અને નીચે ઉતર્યા તો બધાય પંખીઓ, કબૂતરો છે એ પકડાઈ ગયા. બરાબર છે. સકલા ઉંદર ચૂ કબૂતરોનું ઘૂ માનવ કરે હું, એના જેવી કબૂતરોનું ઘૂ કરતા એ બધા પકડાઈ ગયા ઝાડમાં. અને પછી એ કહેવાય કે હવે શું કરવું? જે કબૂતરે લાવ્યો હતો એ કબૂતરને પર બધા તિરસ્કાર કરવા લાગ્યા, એને કહેવાય કે પરેશાન કરવા લાગ્યા, એમને નફરત કરવા લાગ્યા. અને ત્યારે ચિત્રગીવ નામના કબૂતર રાજે એમ કીધું કે એને કોઈ પણ પજવણી કરતા નહીં, હું તમને એ રસ્તો બતાવું છું. અને પછી ચિત્રગીરે કીધું કે હું કહું ત્યારે તમારે ઉડ્ડયન કરવાનું છે અને ફરી એકસાથે કે ઉડ્ડયન કરશું. અને એ રીતે કરવાથી બધા એકસાથે ઝાડ સમેત જોયું તો પહેલાં લોકોએ પારધીએ એ વૃક્ષની પાછળની ડાળીએ શીશમ સાલમતરી વૃક્ષની પાછળની કહેવાય કે સંતાય અને પોતે ઝાડ નાખીને સંતાઈ ગયો. અને પછી કહેવાય પકડવા આવે ત્યાં તો બધા ઉડ્યા. અને પછી ચિત્રગીરે બધાને બચાવ્યા. ઘરડા ગાડા વાળે એ ન્યાયે કહેવાય કે ચિત્રગીવ કબૂતર રાજ હતો કબૂતરનો, એને બધાને બચાવ્યા. એમ કીધું કે હું ચિંતા કરતા નહીં, એ મૂષક હિરણ્યક નામનો મૂષક રાજ મારો મિત્ર છે અને આપણે બધા એની પાસે જઈએ અને આપણને મુક્ત કરશે. તો કહેવાની વસ્તુ એ છે કે આ રીતે જ્યારે પણ મુશ્કેલીમાંથી પાર ઉતરવાનું હોય ત્યારે સંગઠન એ જરૂર છે, એકતા જરૂર છે. એકતાથી કાર્ય સિદ્ધ થાય છે એવું આપણને આમાં બોધ
ઉપદેશ આ પાઠની અંદર બાળકો, વિદ્યાર્થી મિત્રો, દીકરીઓ, આમાંથી એવો આપણને બોધ મળે છે બેટા કે એકતાથી જ કાર્ય સિદ્ધ થાય છે. મનોરથ સેવવાથી નહીં, એકલતાથી નહીં, પણ એકતા, સંગઠન. કારણ કે નાના નાના તણખલા રૂપી દોરીથી પણ મદોન્મત હાથી બંધાતા હોય છે. નાના નાના તણખલાથી પણ મદોન્મત હાથી બંધાતા હોય છે. એટલે એકતાથી જ કાર્ય સિદ્ધ થાય છે. હિતોપદેશ અને રચયિતા નારાયણ પંડિત અને ઈસવીસનની 9મી સદીમાં એ થઈ ગયેલો આ કહેવાય કે આની રચના એમણે કરી છે. તો આ બધું તમે યાદ રાખજો. વિશ્વ સાહિત્યને પ્રાણી જગતને કહેવાય કે એક મોટામાં મોટું એ ગ્રંથ પંચતંત્ર પછીનો આ બીજો છે. એટલે ખૂબ જ સરખી રીતે સમજજો. શરૂ કરીએ છીએ આપણે પાઠની વાત મેં તમને કરી. અસ્થિ ગોદાવરી તીરે, શું કહે છે? અસ્થિ ગોદાવરી તીરે વિશાલ શાલ્મલે તરુવું. અસ્થિ એટલે છે, હતું. ગોદાવરી તીરે, ગોદાવરી નદીને કિનારે, વિશાળ એટલે આપણે જોઈએ કે ભાઈ મોટું, વિશાળ એટલે મોટું. શાલ્મલી તરુ એટલે શીશમનું વૃક્ષ. શાલ્મલી એટલે શીશમનું. ગોદાવરી નદીને કિનારે વિશાળ એ શીશમનું વૃક્ષ હતું. તરુ એટલે શું થાય બેટા? તરુ એટલે થાય વૃક્ષ. તરુ શબ્દનો અર્થ છે તરુ. સંસ્કૃતમાં તરુ એટલે વૃક્ષ. પાદપ પણ થાય, બરાબર, વિટપ થાય, તરુ થાય. આ બધા જ એના બધા શું છે? પર્યાય છે સંસ્કૃતમાં. તરુ, વૃક્ષ, પાદપ, વિટપ. બરાબર છે. ગોદાવરી નદીને કિનારે વિશાળ મોટું એક શીશમનું વૃક્ષ હતું. વિવિધેભ્ય દેશભ્ય સમાગતા બહવઃ. વિવિધેભ્ય એટલે કે જુદા જુદા, વિવિધેભ્ય જુદા જુદા દેશમાંથી આવેલા. બહવઃ એટલે શું થાય બેટા? ઘણા બધા. બહવ એટલે થાય ઘણા બધા. વિહગ એટલે શું થાય? પક્ષીઓ. વિહગ એટલે થાય પક્ષીઓ, બરાબર. વિહગ એટલે પક્ષી. ઘણા બધા પક્ષીઓ તત્ર રાતો નિવસંતી. ઘણા બધા ત્યાં રાતે નિવસંતી એટલે નિવાસ કરતા હતા. જો નિવસંતી યાદ રાખજો બાળકો, આ બહુવચનનું રૂપ છે, બરાબર છે. બહુવચનનું રૂપ યાદ રાખજો. વર્તમાન કાળમાં પરસ્મય પદ, અન્ય પુરુષ, બહુવચન, બરાબર. નિવસંતી ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા હતા. જુદા જુદા દેશમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા હતા. એક શબ્દ હું તમને કહી દઉં બાળકો, કે અહીં દેશભ્ય શબ્દ આવ્યો છે. દેશભ્ય, બરાબર છે. તો દેશભ્ય આપણે વિભક્તિમાં કરાવેલું છે કે ભાઈ ભ્ય પ્રત્યે આવે, વિભક્તિના રૂપો છે. એ તો ભ્ય પ્રત્યે ક્યાં લાગશે બેટા? ચતુર્થી, પંચમી, બહુવચન, બરાબર છે. ચતુર્થી, પંચમી, બહુવચન વિભક્તિમાં. બીજી વાત મારે કરવી છે કે ભાઈ દેશભ્ય શબ્દનો અર્થ છે એ આપણે દેશ લેવાનો નથી, પણ દેશનો અર્થ, ભલે આપણે ગુજરાતીમાં બોલીએ દેશ, પણ દેશનો અર્થ અહીંયા પ્રાંત કે વિસ્તાર થશે, બરાબર. પ્રાંત, વિસ્તાર અથવા શહેર કે ગામ. શહેર, કોઈ નગર, બરાબર છે. અહીંયા દેશનો અર્થ કહેવાય કે બીજો અન્ય દેશ, કન્ટ્રી લેવાનો નથી આપણે. પ્રાંત કે વિસ્તાર કે શહેર. સંસ્કૃતમાં દેશ શબ્દનો અર્થ છે શહેર એવું થશે. બીજો કન્ટ્રી, દેશ સમજવાનો બાળકો નથી. એટલે કે જુદા દેશમાંથી ઘણા બધા પક્ષીઓ રાત્રે ત્યાં નિવાસ કરતા હતા. ક્યાં નિવાસ કરતા હતા બેટા? શીશમના વૃક્ષની ત્યાં. વિશાળ શીશમના વૃક્ષ પર ત્યાં નિવાસ કરતા હતા, એના કિનારે, ગોદાવરી નદીને. તેષુ લઘુપત્નક નામા વાયસપી એકતમ અસ્તિ. તેમાં, તેષુ એટલે કે તેમાં, હું કીધું લઘુપત્નક. આ છે વાયસ. વાયસ એટલે શું થાય બેટા? કાગડો. ગુજરાતી અર્થ થાય એનો કાગડો. બીજું આપણે કરવું હોય તો કાકહ, બરાબર. કાક, વાયસ, આ થાય એનું સંસ્કૃતમાં કાગડો, એનું ગુજરાતી કાગ, બરાબર. વાયસ
તેમાં એક કાગડો પણ લઘુપતનક, એનું નામ છે લઘુપતનક, યાદ રાખજો. લઘુપતનક નામનો એક કાગડો પણ એક હતો. એટલે કે ઘણા બધા પક્ષીઓ રહેતા હતા ગોદાવરી નદીને કિનારે શાળમલ વૃક્ષ પર. એમાંનો એક લઘુપતનક નામનો કાગડો પણ હતો. નેક્સ્ટ, અથ કદાચિત. અથ એટલે શું થાય બેટા? અથ એટલે થશે હવે. હવે કદાચિત કોઈક વાર, પ્રભાત કાલે સ વાયસ કૃતાંતમ. હું કીધું? કૃતાંતમ. કૃતાંતમ એટલે કૃતાંત એટલે થાય યમરાજ. શું થાય બાળકો? યમરાજ. હવે કોઈક વાર, પ્રભાત કાલે, પ્રભાતના સમયે, સવારના સમયે, પ્રભાત અને કાલ એટલે સમય. હવે કોઈક વાર સવારના સમયે, સવાયસ, સ એટલે તે, હું છે આ? સ એટલે તે, હું છે? સર્વનામ છે, બરાબર છે. વારંવાર કાગડો, આ લઘુપતનક નહીં કે સવાયસ કહે, એટલે કે તે કાગડો, નામને બદલે વપરાય તે સર્વનામ. હવે તે કાગડો કૃતાંતમ દ્વિતીયમ એવ અટનમ વ્યાધમ અપશ્યત. હવે તે કાગડો કહેવાય કે બીજા યમરાજની જેમ ભટકતા, અટંતમ વ્યાધમ અપશ્યત, કોઈ એક શિકારીને જુએ છે. હવે કાગડો સવારના સમયે ફરતો હતો, એ કહેવાય કે તે હવે કોઈક વાર સવારના સમયે તે કાગડો બીજો શિકારી, એ કહેવાય કે કાગડો છે એ યમરાજ જેવો એ એક શિકારીને જુએ છે. હવે તે સવારના સમયે તે કાગડો બીજો યમરાજ હોય એની જેવો જ એ લાગતો. એમાં એક શિકારીને અટંતમ ફરતા એક શિકારી એને જુએ છે. તમ અવલોક્ય સ અચિંત્યત. તેને જોઈને તે વિચારે છે. કોણ વિચારે છે? શિકારી વિચારે છે. શું કહે છે? બીજા યમરાજની જેમ તેણે કાગડાને જોયો છે. કોને જોયો છે? કાગડાને. તેણે વિચાર્યું. શું વિચાર્યું? તમ અવલોક્ય. જો સંધિ છૂટી પડશે બાળકો, યાદ રાખજો. તમ પ્લસ અવલોક્ય. બરાબર. તેને જોઈને સજાતમ સ અચિંત્યત. બીજી સંધિ છૂટી પડશે. સહ પ્લસ અચિંત્યત. તેણે વિચાર્યું. કોને વિચારે છે? પેલો શિકારી. કોણ છે? વ્યાધ. વ્યાધ એટલે શું થાય? વ્યાધ એટલે શિકારી. સંસ્કૃતમાં કહેવું હોય તો નિષાદ. શું થશે બાળકો? નિષાદ. પારધી, શિકારી, નિષાદ, આ બધા એના અર્થ થઈ શકે. બરાબર. નિષાદ એ સંસ્કૃતમાં, પારધી અને શિકારી બેટા ગુજરાતીમાં. હવે બીજા યમરાજની જેમ સવારના સમયે કાગડાને જોઈ અને શિકારીએ વિચાર્યું શું? અદ્ય પ્રાત એવ અનિષ્ટ દર્શનમ સજ્જાતમ. શું કહે છે? યુનિટ કોમા. જો કોઈ પણ વ્યક્તિ બોલતા હોય ત્યારે શા આવશે બાળકો? યુનિટ કોમા યાદ આવશે, યાદ રાખજો. અદ્ય એટલે કે આજે. અદ્ય એટલે આજે, બરાબર. પણ હું એમ કહું કે સ્વ તો આવતીકાલ. અદ્ય એટલે આજે, પણ સ્વ એટલે આવતીકાલ, બરાબર. સ્વ એટલે આવતીકાલ. આવતીકાલ એટલે કે શુક્રવારે, બરાબર છે. અદ્ય એટલે આજે, ગુરુવારે. સ્વ એટલે આવતીકાલ, શુક્રવારે. પછી મારે એમ કહેવું ય તો ગઈકાલ એટલે બુધવારે, બરાબર. આ બધા શબ્દો યાદ રાખજો. નેક્સ્ટ, હવે કહેવાય કે હવે સવાર, અદ્ય એટલે આજે, પ્રાતઃ એવ. શું શબ્દ છે? પ્રાતઃ ઉપરનો, સોરી, પ્રાતઃ એવ. સંધિ છૂટી પડશે. રેનું થઈ જાય બેટા? એવું થઈ જાય. પ્રાતઃ એવ, સવારથી જ. અનિષ્ટ દર્શનમ સંજાતમ, ખરાબ દર્શન થયું. આજે સવારથી જ એક અનિષ્ટ દર્શનમ, ખરાબ દર્શન થયું. અલ્પવિરામ. ન જાને તત્ કિમ અનભ્રિપેતમ દર્શિષ્યતિ.
કોણ જાણે શું ન ઈચ્છેલું જોવા મળશે. અનભિપ્રેતમ કિમ કિમ સંધિ છે. કિમ પ્લસ અનભિપ્રેતમ બરાબર, એટલે ન ઈચ્છેલું. અનભિપ્રેતમ એટલે શું થાય બેટા? ન ઈચ્છેલું. અને અનિષ્ટ દર્શન એટલે ખરાબ દર્શન. બરાબર છે. દર્શિષ્યતિ યાદ રાખો. દર્શિષ્યતિ છે શેનું રૂપ છે બાળકો? દર્શિષ્યતિ છે સામાન્ય ભવિષ્યકાળનું રૂપ છે. ભવિષ્યકાળનું સ્યતિ લાગ્યું છે. સ્ય પ્રત્યે યાદ રાખવાનો. સ્યતિ બરાબર, એટલે સામાન્ય ભવિષ્યકાળ. પરસ્મે પદ, અન્ય પુરુષ, એક વચન. યાદ રાખજો. દર્શિષ્યતિ બરાબર. દર્શયતિ ખાલી હોય દર્શયતિ તો વર્તમાન કાળ થઈ જાય. અદર્શમ કે તો ભૂતકાળ થઈ જાય. પણ દર્શિષ્યતિ એટલે ભવિષ્યકાળ. કોણ જાણે શું આજે ન ઈચ્છેલું મને જોવા મળશે. પૂરા ઇતિ વિચિંત્ય એમ વિચારી વ્યાકુલ સજ્જાત એમ વિચારી તે વ્યગ્ર થયો. વ્યાકુળ એટલે વ્યગ્ર થયો, તે ચિંતિત થયો. નેક્સ્ટ પેરેગ્રાફ પૂરો. અથ તેન વ્યાધેન તંદુલકણાન વિકીર્ય જાલમ વિસ્તીર્ણમ. હવે તે શિકારીએ તંદુલકણાન, તંદુલ એટલે શું થશે બાળકો? તંદુલ એટલે થાય ચોખા. બરાબર છે. તંદુલ એટલે ચોખા થાય. તંદુલ એટલે ચોખા થાય. બરાબર છે. હવે વ્યાધેન, વ્યાધ એટલે શિકારી. હવે તે શિકારી વડે, તેન વ્યાધેન, વ્યાધેન એટલે શિકારી વડે, તૃતીય વિભક્તિનું રૂપ છે આ. વિકીર્યમ જાલમ વિસ્તીર્ણમ, તે શિકારી વડે એ ઝાડ પછી એ ચોખા વેરીને, વિકીર્યમ એટલે વેરવું થાય. શું થાય? વિકીર્યમ એટલે વેરવું, એટલે કે ફેંકવું, મૂકવું એમ. તેણે ચોખા વેરીને ઝાડ વિસ્તીર્યમ, ઝાડ પાથરી. વિસ્તીર્ણમ એટલે પાથરી અથવા પાથરવું. ઝાડ પાથરી. વેળે ચોખા વેરી અને પછી ઝાડ પાથરી દીધી. સ ચ વૃક્ષસ્ય, સ ચ, સ એટલે તે એટલે આપણો શિકારી, ચ એટલે અને તે, અને તે વૃક્ષસ્ય પુષ્ઠભાગે. વૃક્ષસ્ય શું કીધું બેટા? પુષ્ઠભાગે એટલે પાછળના ભાગે. આ યાદ રાખજો. પુષ્ઠ એટલે પાછળ. બરાબર. પુષ્ઠ એટલે પાછળ થાય. અને ઉપરી એટલે ઉપર. પુષ્ઠ એટલે પાછળ, ઉપરી એટલે ઉપર, અગ્રત એટલે આગળ, પુરત એટલે આગળ અથવા સામે, પુષ્ઠ એટલે પાછળ. બરાબર છે. પાર્શ્વ એટલે પાસે. પાર્શ્વ એટલે પાસે અથવા નજીકમાં. પુષ્ઠ એટલે પાછળ, ઉપરી એટલે ઉપર, અગ્રત એટલે આગળ, પુરત એટલે આગળ, પાર્શ્વ એટલે પાસે. અને હજી આપણે લઈએ કે અધ, અધ એટલે નીચે. શું થાય? અધ એટલે નીચે. આ બધા જ પર્યાય અને વિરુદ્ધાર્થી યાદ રાખજો બાળકો. હવે તે વૃક્ષના પાછળના ભાગે પ્રસન્નમ સંતાઈને રહ્યો, અતિષ્ઠત સંતાઈને ઊભો રહ્યો. હવે તે વૃક્ષના પાછળના ભાગે સંતાઈને ઊભો રહ્યો. ઝાડ પાથરી દીધી, ચોખાના દાણા વેરી ઝાડ પાથરી અને પછી આ વૃક્ષના સામલિત વૃક્ષના પાછળના ભાગે ઊભો રહ્યો. તસ્મિન એવ કાલે ચિત્રગીવ નામા કપોતરાજ પરિવારેણ સ ગગને વ્યસર્પત. શું કીધું? તત્રૈવ તસ્મિનેવ કાલે. તસ્મિનેવ એટલે શું થાય? સંધિ છે. તસ્મિન પ્લસ એવ, તે સમયે જ. તસ્મિન એવ તે સમયે, કાલ એટલે સમય. ચિત્રગીવ નામા, જો કબૂતરનું આ નામ છે યાદ રાખજો. કપોતરાજ એટલે કબૂતરરાજ. કપોત એટલે શું થશે? કબૂતર. તે સમયે ચિત્રગીવ નામા, કબૂતરનું નામ ચિત્રગીવ હતું. કબૂતરરાજ, ચિત્રગીવ નામના કબૂતરરાજ પરિવારેણ સ ગગને. ગગન એટલે શું થાય બાળકો? ગગન એટલે થાય આકાશ. વ્યોમ, સંસ્કૃતમાં વ્યોમ પણ કહેવાય, ગગન પણ કહેવાય. બરાબર. આકાશ. એ સમયે એક પરિવાર, ચિત્રગીવ નામના કબૂતરરાજ પોતાના પરિવાર સાથે ગગને વ્યસર્પત. વ્યસર્પત એટલે ફરવા માટે નીકળ્યું. બરાબર. ફરતું હતું, નીકળ્યું હતું.
એ સમયે ચિત્રગીવ નામનો કબૂતરરાજ પોતાના પરિવાર સાથે આકાશ માર્ગે નીકળ્યું. ભૂમો વિકિરણાન, યાદ રાખજો આગળ નેક્સ્ટ. ભૂમો એટલે ધરતી પર, ધરતી પર. ભૂમો આ વિભક્તિનું રૂપ છે. ભૂમો એટલે ધરતી પર. વિકિરણાન વેરાયેલા, દ્વિતીય વિભક્તિ બહુવચન. ધરતી પર વેરાયેલા તંદુલકણાન ચોખાના દાણાને, તંદુલ એટલે ચોખા, ચોખાના દાણાને જોઈને, દ્રષ્ટવા એટલે શું થાય બેટા? દ્રષ્ટવા એટલે જોવું, નિહાળવું, નિરીક્ષણ કરવું, ઓબ્ઝર્વેશન કરવું, બરાબર છે. જો હવે ધરતી પર ચોખાના દાણાને વેરાયેલા ભૂમો તંદુલકણાન, ધરતી પર ચોખાના દાણાને વેરાયેલા જોઈને કપોતા લુપ્તા અભવન, કબૂતરો જે હતા, કબૂતરો બધાય એ લુપ્તા, લુપ્તા એટલે બેટા લોભાયા, બરાબર. લાલચ, લોભ, લોભ, બરાબર. એ લાલચ લાગી. લાલચ એ ખૂબ બુરી છે. એ લાલચ ક્યારે લાલચમાં પડવાનું નહીં. લોભે લક્ષણ જાય. લાલચ કે લોભ કરવાનો નહીં હતી. લોભ એ પાપનું મૂળ છે. એટલે ખૂબ વધારે લાલચ કે ઈચ્છા, લોભ કે ઈચ્છા, લાલચ કરવી નહીં. તંદુલકણાન જોઈને, ચોખાના દાણા, ધરતી પર વેરાયેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લોભાયા. બધાય કબૂતરો લોભમાં પડ્યા. અપવન, અપવન પણ યાદ રાખજો, બરાબર છે. ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, બહુવચન. આ રૂપ યાદ રાખજો બાળકો, વારંવાર હું કહું છું તમને. તતસ કપોતરાજ તંદુલકણાન, તંદુલકણ લુબ્ધાન કપોતાન અકથિયત. તત એટલે પછી, કબૂતરરાજે ચોખાના દાણાથી લોભાયેલા કબૂતરોને અકથિયત કહ્યું. જે બીજા કબૂતરો આ બધા લોભાયા હતા ને, એને બધાએ કપોતરાજે એટલે કોણે? ચિત્રગીવીએ. કપોતરાજ એટલે યાદ રાખવાનું હોય ચિત્રગીવ, એટલે કપોતરાજ એનું નામ ચિત્રગીવ છે. કબૂતરરાજે બધાએ કબૂતરોને કહ્યું. શું કહ્યું? કુત્ર અત્ર નિર્જને વને તંદુલકણાન સંભવ. હું છે સંધિ જો. કુતઃ, કુતઃ પ્લસ અત્ર, યાદ રાખજો. અવગ્રહનો શું થયો બેટા? અવગ્રહનો થયો ત. એટલે હું કીધું કે કઈ રીતે? કુત અત્ર નિર્જન વને તંદુલકણાન, નિર્જને વને તંદુલકણાન સંભવ. અહીં ચોખાના દાણાનો કઈ રીતે સંભવ? આ વનમાં ચોખાના દાણા કઈ રીતે હોઈ શકે? પ્રશ્નચિહ્ન. તત નિરૂપિતામ તાવત, તો આપણે અટકીએ. બધાએ કબૂતરોને કીધું તો આપણે બધાએ અટકીએ. અહીંયા ચોખાના દાણા હોઈ શકે નહીં. ભદ્રમ ઇદ્રમ ન પશ્યામી, હું અહીંયા કાંઈ કહેવાય કે કલ્યાણ. ભદ્રમ એટલે શું થશે બાળકો? ભદ્રમ એટલે સારું અથવા કલ્યાણ. ભદ્રમ એટલે સારી બાબત અથવા કલ્યાણ. કે ન ઇદમ પશ્યામી, ભદ્રમ ઇદમ ન પશ્યામી, ભદ્રમ પ્લસ ઇદમ. હું અહીંયા કલ્યાણ કે સારી બાબત જોતો નથી. કોણે કીધું? ચિત્રગીવે. અને તંદુલકણ લોભેન અસ્માકમ મહદ અનિષ્ટમ અપી ભવિતુમ અર્હતિ. જો સમજો, મહદ અનિષ્ટમ અપી ભવિતુમ, બરાબર. મહદ દનું શું થઈ જાય? તો મહદ પછી અનિષ્ટમ પ્લસ અપી. દીકરીઓ યાદ રાખજો, મહદ અનિષ્ટમ પ્લસ અપી, કે આપણું ખૂબ મોટો નાશ થઈ રહ્યો છે. ભવિતુમ અર્હતિ, ભવિતુમ અર્હતિ, ભવિતુમ પ્લસ અર્હતિ, બહુ મોટો નાશ થઈ રહ્યો છે. અતઃ સર્વથા અવિચારિતમ કર્મમ ન કર્તવ્યમ, આથી જ બધા જ પ્રકારે વિચાર્યા વગર કાર્ય કરવું જોઈએ નહીં. કે આપણો મોટો નાશ થઈ રહ્યો એવું લાગે છે, આથી બધી જ રીતે વિચાર્યા વિના કાર્ય કરવું જોઈએ નહીં. યતઃ, કારણ કે શું કીધું? કે આથી જ બધી રીતે વિચાર્યા વિના કાંઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. તો આપણે અહીંયા સુધી બાળકો આ પાઠ રાખીએ છીએ. ફરી પાછા આપણે આગળ એ લઈશું પાઠ. આ આપણે પાઠ જે છે સહથી કાર્ય સાધિકા, એનો એ પહેલો ભાગ છે એ આપણે પૂર્ણ કરીએ. એટલે કે અડધો પાઠ રાખીએ છીએ. ફરી પાછા અડધો પાઠ છે એ આપણે ફરી પાછા લઈશું.
બરાબર છે. તમે બધા શાંતિથી અભ્યાસ કરજો. શ્રાવણ મહિનો આવે છે, ભગવાન શિવનું આહ્વાન કરજો, ભગવાન શિવને યાદ કરજો, ગુરુને યાદ કરજો, જગદંબાનું સ્મરણ કરજો, ભક્તિ કરજો શ્રાવણ મહિનામાં. બરાબર છે. જટાકટાભ હસ્વલંબનર્જનર્જનર્જરે વિલાલ વિલ્લરી વિરાજમાન મૂર્ધની તગદ 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 લાટપાવટપ કે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણમ હર હર મહાદેવ 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 હર હર શંભુ ભોળાનાથ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાન નાગાનનાથમ સુતુષુર ગણનાયકમ નમો નમસ્તે. ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુમ જરા વ્યાધિમ પીડિતમ કર્મ મૃત્યુજય મહાદેવાય ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુમ જરા વ્યાધિમ પીડિતમ કર્મ બંધનેહિ. ઓમ દ્રમ્મકમ યદામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ બંધનાत् મૃત્યુમુક્ષીમામૃતાत्. હરિ. હવે એક ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ. તસ્मै શ્રી ગુરુવે નમઃ. તસ્मै શ્રી ગુરુવે નમઃ. બરાબર છે બાળકો? તો એટલે શિવસ્તુતિ, ગણપતિ સ્તુતિની વાત એકાદ બે શ્લોક યાદ કરી, ભગવાન શિવને યાદ કરી અને ગુરુ મંત્ર જાપ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ફરી પાછા આગળ આપણે લેશું. બરાબર છે? એટલું તમે વાંચતા રહેજો, અભ્યાસ કરતા રહેજો. આપણે પાઠ નંબર 7નો પાઠ 1 કર્યો છે. પહેલાં તમારે બધા ટિપ્પણ લખી નાખવાના છે શબ્દ. એ પૂર્ણ થાય પછી આખા પાઠનો અનુવાદ, બધા ટિપ્પણ પહેલાં આખા પાઠના, પછી અનુવાદ અને છેલ્લે બાળકો તમારે એનું સ્વાધ્યાય લખવાનું છે. આ દરેક રીતે દરેક પાઠમાં આ રીતે વ્યવસ્થિત રીતે કરતું રહેવાનું છે. બરાબર છે? ન સમજાય તો પૂછજો. આમાં જે કાંઈ ગ્રામેટિકલ મુદ્દા આવતા છે એ બધા જ લેવાનો મેં પ્રયત્ન કર્યો છે. બરાબર છે? તો અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું. આવજો. સ્વસ્થ રહેજો, આનંદમાં રહેજો, સ્ટડી અભ્યાસ કરજો. ફરી મળીશું. આવજો.